હાલો હાલો કરે છે યોગરાજભાઈ રિમોટ છે યુગભાઈ મજા આવે છે હે તો આ કહી દે હા મજા આવે છે એસી ચાલુ છે એટલે ઘડે ઉઈ ગયો તો આજ તો આખો દિવસ આવે છે ને એટલે મજા આવે છે આજ તો આખો દિવસ સૂતો જ રહ્યો છે એટલે મમ્મી આવી જ ગયા છે યુગભાઈ હમણાં આવો પડ્યો છે કા યુગભાઈ યસ આમ જાઓ મારી પહેલી વસ્તુ ચેક કરી હતી મેં આમ જાઓ આપણા ઘરે આમ છે આખો આમ જાઓ અહીંયા તો લાઈટ ચાલુ રાખ ખુશી લાઈટ રાખ એમ કે આમ જોઈજો હમણાં યુગભાઈ જોઈજો એ ઈ શ્રાવણ ઈ બધું કરીને અહીંયા તો જો યુગરાજભાઈ ખીજ કરે છે હવે યુગભાઈ ને અટાણે ગુસ્સો હાથમાં આસમાને છે એક વસ્તુ બતાવું આ કેટલું સોફ્ટ છે આમ કરો ચાકુ અને આમ કરીને ઉતાર્યું આમ જ થશે ખુશી બીજા ગેસ્ટ ને તો ચાર સિંહો વાળી આકૃતિ બહુ ગમી કારણ કે આપણું રાષ્ટ્રીય પ્રતીક છે એની પકડી ખુશીને યુગભાઈ અત્યારે જાય છે લિફ્ટમાં બીજા માળે હાલો અત્યારે જાય છે બીજા માળે ઉગી ગયા છે પેલા માળે યુગભાઈ અહીંયા તો ડાઇનિંગ ટેબલ ને સારું છે હું હોટલ જમવાની વ્યવસ્થા ને સારું છે ભાઈ અત્યારે અમે બીજા માળે આવ્યા છીએ અને અહીંથી ભાઈ વ્યૂ જોવો તમે નીચેનો વ્યૂ જોવો ભાઈ કેટલો મસ્ત છે આ રોડ રહ્યો ને આ સાસણવાળો હાઈવે છે અને આ સામે બતાવીને ગેટ છે ત્યાંથી આવવાનું અંદર એન્ટર થવાનું છે અહીંયા રસોડું રસોડું તો લગ્ન છે એટલે ગોઠવું છે બાકી રસોડું આ લોકોનું અલગ હોય છે રસોડું તો આવડું જ અને પર પર્સન તમે અહીંયા આવો ને તો ડિલક્સ રૂમના એક નાઇટના 3500 રૂપિયા છે અને તમારે જો 3 વ્યક્તિ હોય તો એનું ભાડું થોડુંક અલગ છે 4 વ્યક્તિ હોય તો એનું પણ ભાડું અલગ છે અને જમવાના તમારે એક ટાઈમના 500 રૂપિયા દેવા પડે આ શિવ જો ભાઈ શિવ વિલા રિસોર્ટનો રાતનો નજારો કેમ ભાઈ મજા આવી ગઈ ને એકદમ કઈ ઘટે નહીં પણ એસી માં થોડાક વેલા થઈ ગયા એસીમાં થોડાક ગભરાઈ જાય પણ મજા આવી ગઈ ખાવા વહી જાય થોડીક આટો મારવા આવ્યા હતા બહાર જો અમારા યુગભાઈ ઓલું મોઢામાં નો ભટકાય અરે વાહ વાહ નાની બોટલ હાલ આઈ ની હાલ પગ ફેરાવી દે છે હાલ હાલો યુગભાઈ હાલો ખુશી બેન હારો જો હમણાં યુગભાઈ આમાં નીકળશે એ આવ્યો તો આજ છે લગ્નનો બીજો દિવસ અને સવારમાં તૈયાર થઈ ગયા છે હું અને ભાઈ મમ્મીને બધા તૈયાર થવાનું બાકી છે હું મમ્મીને ભાઈ અમે તેને નહીં મમ્મીને બાકી છે કેમ તૈયાર થવાનું ભાઈ ને હું અમે બે તૈયાર થઈ ગયા છે અને ખુશીબેન તૈયાર થઈ ગયા છે તો હવે નાસ્તો કરવાનો જે બાકી છે નાસ્તો કરવા જઈએ છીએ અમારે યુગભાઈ જોવો અટાણમાં હવારમાં આળગોટિયા ખાય છે જોઈજો હમણાં જો તને બહુ મજા આવે છે ટપુડી હે જો તૈયાર થઈ ગયા હજી અડધું બાકી છે કેટલી વાર લાગશે મારો ધક્કો મારો મારો ધક્કો મારો
છે ને તો તારા વાળ વીખાઈ જાય. એ હવે ખુશીનું આવ્યું. ના આવે કોઈની ખુશી એટલે ભાઈ હાથ મરડાઈ જાય. ખુશી ના હોય. હાથ નાના હોય ને મોવડાઈ જાય. રિમોટ નો પડતો. આને પણ આ છોકરીને કઈ ખબર જ નથી પડતી, કઈ ખબર જ નથી પડતી કઈ. ના તમને જ્યાં હોય ત્યાં માથું મારે કઈ ખબર કેમ નથી પડતી. વિડિયો ઉતાર. એ આ બે બાજ જાય ઉતાર. જો અમારે યુગભાઈ હવારમાં હોટલના ચક્કર મારવા નીકળ્યા છે. કેમ ભાઈ? એ ગયો, એ પપ થઈ ગયો. યુગભાઈ એ અત્યારે યુગભાઈ ધાબા ઉપર થોડાક એક માળ ઉપર ઊભા છે અને આમ જોવો તમે વ્યૂ ડુંગરા અને આ બધું જંગલ જ છે. મજા આવે છે દીપોડી, બહુ મજા આવે. હે તો અત્યારે સવારના વાગી ગયા છે 10:30 અને હું અને ખુશીબેન બે આવી ગયા છીએ બીજા માળે. કેમ ખુશીબેન, મજા આવી ને? અને અહીંથી તમને વ્યૂ બતાવું, બહુ મસ્ત વ્યૂ આવે છે. આ બધું ડુંગરા અને જંગલ ને એવું બધું છે. અહીંયા પાછળ આપણે જઈએ ને આની તો જ્યાં સામે ઓલી ગાડી પડી ને ત્યાંથી જંગલ શરૂ થઈ જાય છે. આમ પાછળ ડુંગરા અને એવું બધું છે, બહુ મજા આવે એવું છે. સામે જંગલ છે રોડની આ સાઈડ અને આ બાજુ જંગલ છે. ટૂંકમાં ચારે બાજુ જંગલથી ઘેરાયેલું છે. જંગલની અંદર રિસોર્ટ કેવું મસ્ત view આવે. જંગલની અંદર રિસોર્ટ છે. કેમ ખુશીબેન, એટલે જ તે ને એટલે તો વ્યૂ માટે ત્યાં બનાવે ને મજા આવી ગઈ ને? બહુ મજા આવે. અને દુઃખની વાત આજને આજ વયું જવાની. હા, દુઃખની વાત છે. એમાં એવું છે કે અમારે આજને જ ઘરે નીકળી જવાનું છે, કારણ કે કાલ પાછું ડાયાલિસિસમાં જવાનું છે ભાઈને લઈને. એટલે આજ રાતના લગ્ન છે પણ રાતે અમે નહીં ખોટી થાય, અત્યારે બપોરના નીકળી જાઉં. ખુશીની વાત એ છે કે અમારે જેઠિયાવદર જવાનું. ખુશીની વાત એ છે કે ખુશીબેન જેઠિયાવદર આવવાના છે. કાકા અને અમે બધા હારે આવ્યા હતા મેંદરડાથી અને રિટર્નમાં જાવું તો એ બધા હારે જાવું. અને અત્યારે અમે બેઠા છીએ ને પવન બહુ મસ્ત આવે છે, મજા આવે એવું છે. અને અહીંયા નીચે ઓલું ગ્રાસ, કેવું કહેવાય, ગ્રાસ આર્ટિફિશિયલ ગ્રાસ લગાડેલું છે. ટૂંકમાં ઠંડકનો અહેસાસ થાય. આમ ઉનાળા જેવું તમને ન લાગે. લિપ બંધ લાગે છે. કેમ ખુશી? ઓલી લિપ બંધ છે ને તારી પાછળ રહી, એ લિપ બંધ છે, આ એક જ ચાલુ છે. પાછા હું ને ખુશીબેન જાય છે નીચે. હાલો ખુશીબેન ખોલો. અને આ પહેલા જ કહી દઈશું તું મને લીફ પાછા શરૂ કરવાનું. તો ભાઈ લીપ આવી ગઈ છે. અમે આવી ગયા છે હોટલે અને જ્યોતિભાઈ ને યુગભાઈ બેઠા છે. યુગભાઈ આઈસ્ક્રીમ ખાય છે, ખુશીબેનને એક આઈસ્ક્રીમ લઈ દીધું છે. એટલે ફૂઈ ભત્રીજો બે ખાય છે આઈસ્ક્રીમ. અહીંયા શોપ છે, શોપની અંદર જો આવા બધા ટી શર્ટ મળે છે. સાસણગીર નજીકમાં રહ્યું ને એટલે. હું ચશ્મા જોવો છો? ચશ્મા એક તો છે, બીજા જોઉં છું. આ જો કાનુડો એકલો આઈસ્ક્રીમ ખાય છે. મને નથી દેવું? ખાઓ. તો હવે જઈએ છીએ અમારી હોટલ તરફ. યુગભાઈને કોણ ખાવાનું ચાલુ છે. જો જવું ને તાર મમ્મી પાસે જવું ને? હા. તો હવે અત્યારે પાછા જાય છે રૂમે. આ અમારો 1 નંબરનો રૂમ છે. અહીંયા તમે આમ ચાવી ભરાવો ને પછી પંખો ને બધું એસી ચાલુ થાય. એટલે આ સિસ્ટમ એ ખારી છે. બપોરના વાગી ગયા છે 11:30 અને મને તો ભાઈ ઊંઘ આવે છે. રાતે હરખી ઊંઘ થઈ નહોતી એટલે ઘડીક લંબાવી હતી. અને આ બે જો બાંધે છે અટાણે. ખુશી ઘડી ખાંખ લે ને. પીપી કરી જવું કરું. જ્યોતિભાઈ બેઠા છે. જ્યોતિભાઈ હું નથી ઘડીક? શાંતિ છે. અહીંયા એસી માં બહાર નીકળાતું નથી. બહાર ગરમી બહુ છે. એટલે આમ ઠંડક છે પણ આમ ગરમી એટલી છે. માણસની ગરમી બહુ વધારે લાગે. અને બીજું હું કહેતો હતો કે અમારે જમીન નીકળવાનું છે એમ, બીજું કંઈ નહીં. બહાર ગયા તા, આવી ગયા છે. મમ્મી કઈ બાજુ ગયા તા? એ સુંદરી ઉડાડીને એટલે હું રમાબેન બેન ગયા હતા દુખણા લેવા. એટલે દુખણા લેતા આવ્યા દુખણા લેતા આવ્યા. હું લેતા આવ્યો લાણ લાણ. એટલે આમાં હોય પતા હા હમ કડવું બેઠા હતા હું રમા સાચીને ગઈ હતી. ક્યાં ગઈ હતી? આ એકલી લીપમાં આટા મારે. તું ક્યાંક ખોલવાઈ જાય ને. કઈ ન થાય. તું ક્યાં ગઈ હતી? મમ્મી આને કઈ કે ને એક ધારી કયું નહીં અને હક જ દીપમાં જ બેઠું રહેવા
હવે અમે વ્યા જાવ હું આગળ ઘરે કાંઈ વાંધો નહીં. અને તું લીપમાં હલવાઈ જાય તો હું કરી પછી કાંઈ ન થાય. હું જોડ બેટા બે થી નથી એક ઠેકાણે. એકલું સાડા માણાનું એનું વધુ હોય ને તો એવું ન હોય હલવાઈ જાય અને જો અહીંયા ત્યાં આંગળી રાખ ને તો આંગળી એવી છે કપાઈ જાય ખબર છે નકુસામાં આંગળી આવી જાય. અને હવે અમારે ઘરે જવું છું આગળ આપણે અટાણે. હા તું વહી જતી ને નકર ક્યાં ગોત છું તારી પાસે ફોન છે હે લોક નમત કર લો. કોક ના મત કર પણ અમે તો વહી ગયા હોય અમારે ક્યાં ને કરવો તો તો હવે જાય છે ઘરે અને અહીંયા ગોરવિયાળા પરિવાર અને ખરેખર ટાઈપિંગ મિસ્ટેક છે. ફૂંદડા નહીં પણ ફૂંદડા પરિવાર. આજે લગ્ન છે પણ અમારે જવું પડે ડાયાલિસિસમાં એટલે અત્યારે નીકળી જાય છે ઘર તરફ. કાકા ને ભાઈ તો જો આગળ હાલ્યા જાય. તમને સાસણમાં છે ને આવી ગાડીઓ જોવા મળે ખુલ્લી. જંગલમાં જવું હોય ને એટલે અહીંયા હું કાલનો જોઉં છું. આવી ખુલ્લી ગાડીઓ બહુ જીપું જોવા મળે છે. મેંદોડા પૂગી ગયા છે. મેંદોડા બસ સ્ટેન્ડ. કયો યુગભાઈ તમારું મમ? ના ના ઓલીમાં ગયા. કાકા નીકળી ગયા છે અને ખુશીબેન નહીં અમારી હારે આવે છે ઘરે. ફાઇનલી સાસણગીરમાં લગ્ન કરી અને ઘરે પૂગી ગયા છે ઈ. અને ખુશીબેન અમારી હારે એવા છે. ખુશીબેન ને એના મમ્મી અને કાકાને એને ઉતાવળ હતી એટલે સીધા નીકળી ગયા અને અમે સીધા એવા સીધા બસનું કેવું થયું કેમ ખુશી? જેવા બસમાંથી ઉતર્યા ને બગસરા ત્યાં બીજી બસ ત્યારે જ હતી એટલે બીજી બસમાં સીધા બેસી ગયા ને ઘરે પૂગી ગયા. અને લગ્ન બહુ સારા કર્યા છે ખરેખર આમ કેવું પડે. અને બીજું અમને તાણ પણ એટલી કરી હમ દીધા એટલે માફ કરજો. અમે નીકળી ગયા કારણ કે નીકળવું પડે એમ હતું. કાલ ડાયાલિસિસમાં જવાનું છે એટલે અમે નીકળી ગયા. અમારે યુગભાઈ જો આવીને સીધા ભૂ પીવે છે. તને મજા આવી ભાઈ? હું ભર્યો છે તો હા કહી દો. હા લગ્નમાં મજા આવી ને? ખુશી તું નહીં. લગ્નમાં મજા આવી ને યુગભાઈ? તો હા કહી દો. પપ્પા જય માતાજી. કેમ થયું ઘરે? નેહાલે રાંધી દીધું તું? ઠીક. તમને બધા બહુ યાદ કરતા હતા કેમ આવ્યા નહીં? સારું હવે ફ્રેશ થઈ જઈએ અમે. હજી ઘરે આવ્યા ત્યાં કંકોત્રી આવી છે. છત્રાવાની છે એટલે સમૂહ લગ્નની છે. તો આજના બ્લોગમાં અહીં સુધી છે. પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.